નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના સૌથી મોટા સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન વિશે એટલે કે ભારત રત્ન વિશે. આ એક એવું સન્માન છે જે દેશની એ મહાન હસ્તીઓને આપવામાં આવે છે જેમણે પોતાના ક્ષેત્રમાં કંઈક અસાધારણ કામ કર્યું હોય. હવે સ્ક્રીન પર દેખાતા આ આંકડા પર નજર કરીએ. 5. સવાલ એ છે કે 2024ના વર્ષમાં ભારત રત્ન માટે આ 5નો આંકડો આટલો બધો ખાસ કેમ બની ગયો? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કારણ એ છે કે આ 5ના આંકડાએ ભારત રત્નની એક વર્ષો જૂની પરંપરાને એક નિયમને તોડી નાખ્યો છે. સાચું કહું તો 2024માં જે થયું એવું પહેલાં ક્યારેય નથી બન્યું. ખરેખર એકદમ અસામાન્ય ઘટના હતી આ. જી હા, નિયમ એવો છે કે વર્ષોથી આ સન્માન એક વર્ષમાં વધુમાં વધુ એટલે કે મેક્સિમમ 3 લોકોને જ આપી શકાય છે. અને બસ આ જ કારણે 2024નું વર્ષ ઇતિહાસમાં નોંધાઈ ગયું. કારણ કે 2024માં 1, 2 કે 3 નહીં પણ પૂરા 5 મહાનુભાવોને ભારત રત્ન માટે પસંદ કરવામાં આવ્યા. એ નામ છે કર્પૂરી ઠાકુર, લાલકૃષ્ણ અડવાણી, ચૌધરી ચરણસિંહ, પીવી નરસિમ્હા રાવ અને ડોક્ટર MS સ્વામીનાથન. ખરેખર આ એક ઐતિહાસિક ક્ષણ હતી. તો હવે જ્યારે આટલી વાત થઈ છે તો મૂળ સવાલ પર આવીએ. આખિર આ ભારત રત્ન છે શું? ચાલો એને બરાબર સમજીએ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો ભારત રત્ન એ આપણા દેશનું સૌથી મોટું સિવિલિયન ઓનર છે. મતલબ કે સામાન્ય નાગરિકને મળી શકે એવું સર્વોચ્ચ સન્માન. આ એવા લોકોને અપાય છે જેમણે પોતાના ક્ષેત્રમાં ખરેખર અસાધારણ અને ઉચ્ચતમ સ્તરનું કામ કર્યું હોય. અને હા, આ કામ કોઈ એક જ ફિલ્ડ પૂરતું સીમિત નથી હોતું. કલા હોય, સાહિત્ય હોય, વિજ્ઞાન હોય કે પછી જાહેર સેવા, કોઈપણ ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન માટે આ સન્માન મળી શકે છે. અને હવે તો આમાં રમતગમતનો પણ સમાવેશ થાય છે. તો સવાલ એ થાય કે આટલા મોટા સન્માનની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? ચાલો થોડા ભૂતકાળમાં જઈએ અને એના ઇતિહાસ પર એક નજર કરીએ. જો આખી સફર શરૂ થઈ વર્ષ 1954માં. ત્યારે આપણા રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને તેમણે જ આ પુરસ્કારની સ્થાપના કરી. પછી તરત જ એના બીજા જ વર્ષે એટલે કે 1955માં એક ખૂબ મોટો ફેરફાર કરવામાં આવ્યો. નક્કી થયું કે આ સન્માન મરણોત્તર એટલે કે વ્યક્તિના અવસાન પછી પણ આપી શકાશે. અને ત્યારથી લઈને સીધા આવીએ 2024માં જેણે 5 સન્માનિતો સાથે એક નવો જ રેકોર્ડ બનાવ્યો. હવે એક બહુ જ રસપ્રદ સવાલ મનમાં આવે કે આટલું મોટું સન્માન મળે તો એની સાથે બીજું શું મળે? મતલબ કોઈ મોટી રકમ, કોઈ પ્રાઇઝ મની હોય છે? અને આ જ વાત ભારત રત્નને સૌથી અલગ બનાવે છે. કારણ કે આ સન્માન સાથે કોઈ જ નાણાકીય પુરસ્કાર જોડાયેલો નથી. 0. આનું મૂલ્ય પૈસામાં નથી પણ પ્રતિષ્ઠામાં છે, જેને ઓર્ડર ઓફ પ્રેસિડન્સ કહેવાય. એટલે કે દેશના મહાનુભાવોની યાદીમાં ભારત રત્ન વિજેતાનું સ્થાન 7મા નંબરે આવે છે. તો પછી ભૌતિક સ્વરૂપે શું મળે? 2 વસ્તુઓ. એક તો પીપળાના પાનના આકારનો એક કાંસાનો મેડલ, જેની પર પ્લેટિનમનો ચમકતો સૂર્ય બનેલો હોય છે. અને બીજું રાષ્ટ્રપતિની સહીવાળું એક ખાસ પ્રમાણપત્ર, જેને સનદ કહેવામાં આવે છે. બસ આ 2 જ વસ્તુઓ ગૌરવ અને સન્માનનો સૌથી મોટું પ્રતીક છે. અને પેલી પ્રતિષ્ઠાની વાત કરી હતી ને, એ માત્ર કહેવા પૂરતી નથી હોતી. એની સાથે કેટલાક ખાસ વિશેષાધિકારો પણ જોડાયેલા છે. જેમ કે કોઈપણ રાજ્યમાં પ્રવાસ દરમિયાન એમને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો મળે. રેલવે અને એરલાઇન્સમાં ફર્સ્ટ ક્લાસ મુસાફરી મફત હોય છે. અને કોઈપણ સરકારી કાર્યક્રમમાં પ્રોટોકોલ પ્રમાણે એમને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવે છે. આ બધું એ બતાવે છે કે દેશ એમના યોગદાનને કેટલું મૂલ્યવાન ગણે છે. તો આ બધી વાતનો સાર શું નીકળે? એટલું તો સ્પષ્ટ છે કે ભારત રત્ન માત્ર એક મેડલ કે એક પુરસ્કાર નથી. એનાથી ઘણું વધારે છે. એ ખરેખર આપણા દેશના મૂલ્યોનું, આપણી વિચારસરણીનું એક પ્રતિબિંબ છે. આ સન્માન એ વાતની ઉજવણી કરે છે કે દેશ માટે આપેલું અમૂલ્ય યોગદાન પૈસા કે કોઈપણ ભૌતિક સંપત્તિ કરતાં અનેક ગણું વધારે મહત્વનું છે. અને અંતે એક સવાલ સાથે આપણે અહીં અટકીએ. જરા વિચારો, કોઈ પણ દેશનું જે સર્વોચ્ચ સન્માન હોય એ દેશની ઓળખ વિશે, એ દેશ કયા મૂલ્યોને સૌથી વધારે મહત્વ આપે છે એના વિશે શું નથી કહી જતું? આના પર વિચારવા જેવું ખરું?